अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आप और हम सब गौ कथा में रसपान करने के लिए बैठे, सांभळवा नहीं। तमे पी रहा छो, ये कथा पीने की है, समझने की है और अंदर उतारने की है। ये कथा आ लेक्चर नहीं, आ प्रवचन नहीं, आ सांभळवानुं नहीं। गावो विश्वरो मातरम, गावो सदा वंदिता, गावो भगवान शंकरो पूजिता, गावो रामो कृष्ण विग्रहो धर्मतः, गावो धरणी धेनु, गावो सर्वदेवानां, गावो सर्वऋष्य पूजिता, गावो सर्वस्व रक्षो माम गोविंदा। ये गाय है जिसकी शंकर भगवान आरती उतारते हैं। उस गाय माँ का जो आराप हम भूल चुके हैं, उस गाय माता जिनकी देवताओं पूजा करते हैं स्वर्ग में। मने कहवा दो भाई, गाय गाय ज होय। अपने काठियावाड़ में गीर गाय है, तो हूँ ज्यां रहूं पालनपुर में एक कांकरेज गाय है। 12 गावे बोली बदलाय, ध्यान थी सांभळो बापा। 12 गावे बोली बदलाय, खावानो बदलाय, पहरवास बदलाय, गायो बदलाय। पर याद राखजो, गाय ना भाग न पड़ता, गाय गाय ज छे। जे तमारी गिरनी गाय છે એનું નામ નંદની છે, જે કાલમાં કથા કરતો હતો પણ વચમાં એક ભાઈ આવી ગયો એટલે લાઈન તૂટી ગઈ। હું ગાય જ કથા કરું સાહેબ। આ ગાયની સેવાનો કથા, ગાયના પુત્રનો ધંધાની કથા નથી સાહેબ। મારી પાસે કોઈ ગીર ગાય નથી, મારી પાસે લાચાર ગરીબ નિરાધાર લોકોએ ધક્કા મારી દીધેલી ગાયો છે, અપંગ। પણ મારી સાથે આવો હું માં બોલું એટલે ગાયો ભૂલી જાય કે હું લૂલી છું, લંગડી છું સાહેબ। એવી દોડે કે તેના દેખનારો જોઈ દે કે શું છે આ બાવાએ કુછ તો તાંત્રિક કર્યું છે। હું કોઈ તાંત્રિકને માનનારો સાધુ નથી, હું સાત્વિક હનુમાનનો ઉપાસક છું। મારા મા બાપ, મારા ગુરુ જે કહે છે મારા હનુમાન છે, જેણે મને અહીં સુધી પહોંચાડ્યો। એ કંથરિયા ધામને પાલનપુરથી આપણે અહીં લાવ્યા અને દીકરો દ્વારા બેઠાડ્યો। કુંવારી દીકરીઓએ બેસાડ્યા, હનુમાન છે સાહેબ। એને જાણવા હોય, જોવા હોય તો જે રીતે હું પ્રણામ કરું છું એવી રીતે તમે પ્રણામ કરો। હું કેવી રીતે પ્રણામ કરું જુઓ તમે। આવી મૂર્તિ મને બતાવો અને પ્રણામ કરું। તમે જુઓ હનુમાનજીની મૂર્તિ સાહેબ। 350 એનઆરઆઈઓએ 400 બોટલ તો લોહી મૂક્યું અહીંયા અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી। 350 એનઆરઆઈ 28 દેશના લોકોએ ભેગા મળીને આપણે બધાએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી। આવડો મોટો કાચ, જેને બોમ્બની ધડા હજારો ટુકડા થયા પણ કોઈને વાગ્યું નહીં, એના સાક્ષી છે જેણે જોયું હોય છે। અને કોઈ પણ મૂર્તિ હોય એને કાચ બતાવો અને એક મંત્ર આવ્યો બોલો એટલે કાચ ફૂટે, અને એવો ભયંકર ફૂટે કે એના કણે કણા ઉડે પણ તમને લાગે નહીં। તો માનજો મૂર્તિમાં તેજ આવ્યું સાહેબ। આ કંથરિયા હનુમાન અમે પ્રેમથી નિહાળો સાહેબ। સાક્ષાત ચેતન દેવ છે સાહેબ, જેનાથી 3 લોક કાપે છે, શંકરનો અવતાર છે। અને એ ગાયના પૂંછડામાં રહે છે 24 કલાક। મેં આજ સુધી જેટલી સંસ્થાઓ, જેટલા પૂજનો કન્યા દ્વારા જ કર્યા, કન્યાથી જ કરાવું। બજરંગ દાસ બાપાએ જિંદગીમાં ક્યાંય પણ કર્યું કન્યા દ્વારા જ કર્યું। તમને ખબર જ નથી કન્યાની મહિમા શું છે। બ્રાહ્મણ તો જગતના ગુરુ છે, બ્રાહ્મણ ધરતીના દેવ છે। એ વેદ મંત્રો દ્વારા આપણી પૂજન કરે, પણ કન્યાના હાથે જે તમારું થાય કાર્ય અને પછી બ્રાહ્મણ દેવતા કરે, પછી જોઈએ ઘર હોય કે મંદિર હોય એ તમને યાદ રહેશે। કંથરિયા હનુમાને બરાબર નિહાળ્યો સાહેબ। મારે ત્યાં મંગળવારે લાઈન લાગે, અમદાવાદથી, મહેસાણાથી, આબુ રોડથી, આખું પાલનપુર તો આવે પણ દૂર દૂરથી લોકો ચાલીને આવે।
50 કિલોમીટર લાઈન લાગે સવારથી સાંજ સુધી લાડુ ને મસાલાલા પાન નહીં. હનુમાનજી મંગળવારનો દેવ છે. આપણું ગુજરાત છોડીને હનુમાનજીને મંગળવારે જ લોકો માને છે. શનિવારે તો એટલા માટે માનીએ છીએ કે શનિને રાવણના પંજાબથી છોડાયો હનુમાનજીએ. બાપ દીકરાને ઝઘડો તો સૂર્યને શનિને, સૂર્યનો પુત્ર છે. હનુમાનના ગુરુ સૂર્ય છે. ગુરુએ દક્ષિણામાં કીધું મારા દીકરાને બોલાવીને મને સમાધાન કરાવી દે. બાપ બેટાને મેળવી દીધા. એટલે શનિ મહારાજે કીધું આજથી હું મારો વાર તમને આપું છું. અને શનિની બેન છે પનોતી, એ હનુમાનના ચરણમાં છે. તમે જોતા હશો હનુમાન કોઈ સ્ત્રીને હાથ ન લગાડે, પેણાના માથે પગ મૂક્યો. શું કામ? કે જે લોકો ગાયની સેવા કરતા હોય, માતા પિતાની સેવા કરતા હોય, સાસુ સસરાની સેવા કરતા હોય, સાધુ બ્રાહ્મણોને આદર દેતા હોય અને તારા દર્શન કરતા હોય, એને તારે નડવું નહીં. સૂર્યની બે પત્ની છે, તમે એને રાંદલમાં કહો છો, પણ શાસ્ત્રોમાં એનું નામ છે સજ્ઞા. પોતાના પિયર જવાનું મળતું નહોતું, પોતાની પડસાઈ મૂકીને જતી રહી અને કહીને ગઈ કે જ્યાં સુધી મારો પતિ તારો ચોટલો ન પકડે, તને પૂછે નહીં ત્યાં સુધી બોલતી નહીં. અને તમે સૂર્યના સસરાલમાં બેઠા છો. આ ભગવાન સૂર્યનું સસરાલ છે સુરત. આ તાપી સૂર્યની દીકરી છે, કરણની બેન છે. એને લગ્ન નથી કર્યા એટલે એને કરણને અગ્નિ સંસ્કાર આપ્યો. જ્યાં કુમારી, જ્યાં તાપી પ્રગટી હતી દીકરીના રૂપમાં, પોતાનો ભાઈનો સંસ્કાર કર્યો. અને તમને ને મને બતાવ્યું કે તમારા દીકરા કદાચ તમારો અગ્નિ સંસ્કાર કરશે તો તમે સ્વર્ગમાં નહીં જાઓ, પણ જો તમારી દીકરી કરશે સંસ્કાર તો તમને કોઈ નહીં રોકે, સ્વર્ગમાં જાશો. ઇન્દ્ર તમને પ્રણામ કરશે. તાપી વાચ ધર્માત્મો ધનુમ કન્યા અગ્નિ સંસ્કારમ મૃત્યુલોકો વ્રત સર્ગમ નિવાસમ. આ તાપીના શબ્દો. એ તાપી નદીના કિનારે તમે બેઠા છો. પિતાને ત્યાં આવી ગઈ. હવે સગનાના બે પુત્રો છે, એકનું નામ છે યમરાજ, એકનો યમુનાજી. આ યમુનાજી યમરાજની બેન છે. આ નવી માં છે, ખાવા આપે એટલે ભેદભાવ કરે. હવે નવી નહીં, બે એક છોકરો એક છોકરી, ત્યાં શનિચર અને સનલી. માં ખાવા આપે તો ભેદભાવ કરે. યમરાજે કીધું માં તું તો અમારી જનેતા છે, આ ખાવામાં કેમ ભેદ કરે છે? માએ સાંભળ્યું ને એક દિવસ બે દિવસ થયા, એ દિવસે યમરાજે થાળીને લાત મારી. ત્યારે માએ કીધું જા તારા પગમાં જીવડા પડશે. યમરાજે પોતાના પિતાને કહ્યું, સૂર્યને થયું માં આવું ન બોલે, કારણ કે ડાળમાં કાળું છે. અને જ્યાં ચોટલો પકડ્યો મારવા ગયા તો કીધું મને મારશો નહીં, હું અસલી નથી, નકલી છું સાહેબ. અસલી તેના બાપને ઘરે ગઈ છે. અને પછી સૂર્યનારાયણ ભગવાનને સમજ આવી. એટલે સજ્ઞાના પુત્ર છે યમરાજ અને યમુનાજી. અને સાયાના પુત્ર છે શનિ અને સ્પનોતી. શનિવારે હનુમાનના ડાબાના ચરણમાં તેલ ચડાવે, કારણ કે એને વાગ્યું છે પગમાં. એના માથે ન ચડાવતો. તમે ગમે ત્યાં હનુમાનજીની પૂજા કરતા હો, મારી પ્રાર્થના છે હનુમાનજીના માથે કભી ન ચડાવતા તેલ સિંદૂર. એ દુઃખી થઈ જશે. એને પગમાં વાગ્યું છે સાહેબ, ભરતજીએ બાણ માર્યું છે, પણ એને રામની સેવામાં એટલો બધો બીજી રહ્યા કે એને દવા કરવાનો ટાઈમ મળ્યો નહીં. આજ પણ એ પગમાં કોઈ તેલ સિંદૂર એને ચડાવે તો ને શાંતિ મળે છે. ભણેલા લોકેલા લોકો એમ કહેતા ગરીબોના ઘરમાં દીવા બાળો, એ સાચી વાત છે, પણ એને કહો તારાથી શરૂઆત કર. જે લોકો બોલતા હોય ને ગરીબોને મદદ કરો, તું પહેલા કર ભાઈ. આ તો પરંપરા છે સાહેબ. તમે સિંગણાપુર જાઓ, શનિચર દેવનું મંદિર છે, તમે જુઓ ત્યાં ક્યારે તાળા નથી લાગતા સાહેબ. હવે તો મને ખબર નથી, 18 વર્ષ પહેલાની વાત કરું છું. એ સજ્ઞા ગાયથી ઉત્પન્ન થયેલી છે, એનું નામ રાંદલ છે.
અને ગાયે શાપ આપ્યો હતો कि तारा पति नो वियोग। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને ગાયને જે ગાય જેને સાપ આપે એને ભોગવવું પડે। લક્ષ્મીને સાપ આપ્યો, લક્ષ્મીને ઘોડી બની જવું પડ્યું સાહેબ। એટલા માટે પાંડવો અને કૌરવોમાં યુદ્ધ થયું એ ગાય માટે। અને પાંડવોને જ્યારે 13 વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું થયું અને 13મું વર્ષ સુપી રીતે રહેવાનું હોય, જો બહાર પડી જાય તો પાછું જવું પડે। અને 3 દિવસ બાકી હતા। કૌરવો ભેગા થયા અને કીધું પાંડવોને ગોતો કે પાંડવો ક્યાં મળે, કે જે દેશમાં પાંડવો રહેતા હોય ગાયો સુખી હોય, ગાયો પુષ્ટ હોય, એની ઘરે ઘરે પૂજા થતી હોય। અને જે દેશમાં ગાય બહુ સુખી હોય એ દેશમાં પાંડવો હોય। પણ ગોતવા કેમ? બોલે તપાસ કરો। જ્યાં કિલોલ કરતી હોય ગાયો, યાદ રાખજો, ફરીથી સાંભળો, ગાયમાં ભેદભાવ નથી સાહેબ। તમે રખડતી ગાયની સેવા કરો તો તમે સેવક છો, તમે તમારા માટે ઉપયોગ કરો તો સેવક નથી। થવા માટે તો બધાય કરે સાહેબ। પહેલા ગાયને સમજો, પછી ગૌમૂત્ર પર બોલો, પછી કરો। આ ધંધાની કથા નથી, આ સેવાની કથા સાહેબ। ગાયનો રોટલો આજ બી તમારા ઘરમાં નીકળે છે, તમે એને આપતા નથી, પણ એ ગાયને તમારી જાતે આપો અને એ ગાય ચાટે, એના જીભથી રોટલો ખાય, તમારું ગમે એવું કામ અટકેલું ન થાય તો તમારું જૂતું ને મારું માથું સાહેબ। એકવાર કોશિશ કરો અને ગાયનું મૂત્ર તાજું પીવો, ગમે એવું તકલીફ હોય તાજું પીવો। કોઈ પણ ગાયનું મૂત્ર 5 વાર કપડેથી ગળો। આ હરકત છે એ અલગ ચીજ છે સાહેબ। સાચું તત્વ ગૌ મૂત્રમાં છે, વાસળી હો વિયાણેલી હો। હરકો તો જેને મળતું ન હોય, ગાય ન મળતું હોય એના માટે છે। એક અડધી ચમચી જ પી શકો તમે, વધારે પીવો તો અલ્સર થઈ જાય, ચાંદા પડી જાય। પણ ગૌમૂત્ર તમે અડધો કપ પી શકો તાજું। ગમે એવી બીમારી હોય, હું બીમારી ગણાવીશ નહીં, પણ બીમારી ગમે, રાવજીભાઈ દીક્ષિત કહે છે। અને પહેલા ગૌ દૂધની મહિમા હતી, ગૌ સેવાની મહિમા હતી, કઈ ગૌમૂત્રનો ઉલ્લેખ નતો તો 3000 વર્ષ પહેલા ભાગવત થયા એક ઋષિ, એને થયું કે કળયુગમાં બધા ખાવા પીવાનું ઝેર ખાય છે, ઝેરને મારવાનો એક જ ઉપાય છે ગૌમૂત્ર। 3000 વર્ષ પહેલા ભાગવત નામના એક ઋષિ બનાવીને સંશોધન કર્યું અને એ ગૌમૂત્રથી હજારો સારા થઈ રહ્યા છે। અરે લોકો તો ગાયનું છાણ ખાય છે સાહેબ। તમને બધું ખરું નહીં લાગે? અમારે ત્યાં કેન્સર વાળા આવે, અમે ગાયનું મૂત્ર આપીએ છીએ તો કે બાબુ મોઢું બગાડે છે, તને દારૂ પીતા તારું મોઢું નથી ગંધાતું, ગાયમાં મૂત્રમાં તને ગંધાય છે। અરે તમે ગાયના છાણ ન ખાઈ શકો તો એનો સાણા બનાવો, પછી એને સાથ લઈ લો। એવું ન કરી શકો એને બાળો, ભસ્મ કરો, દૂધ સાથે લો। ગાયનું મૂત્ર સવારે જ પીવાય નયના કોઠે, પછી કાંઈ 1 કલાક ન લેવાય। બપોરે ગાયના દૂધની સાસે જ પીવાય, સાંજે સાસ દઈ નહીં, ગાયનું દૂધ જ પીવાય। આ 3 મહિના કરો, ગમે એવી બીમારી હોય સાહેબ તમને રાહત મળશે। માણસોને વિશ્વાસ નથી, એટલા માટે ગાયની કથા પહેલા ગાયને સમજો। અને કૌરવોએ એવો ત્રાસ મચાવ્યો, તમે કોઈ પણ ગૌશાળામાં જાઓ, કોઈ પણ નાના વાસળાને ગાયને પકડો એટલે ગાયો ફૂફાડા મારશે, એને ખર પડી જાય કે આમને કંઈક કરવા આવ્યા છે। અમે હમણાં અરશદભાઈ હાથે બધી ગૌશાળામાં ગયા, એટલે મારી હાથે પેલો કેમેરાવાળો હતો, અમે સામે જઈએ હાથ જોડીએ તો અમારે સામું જોવે ને, કેમેરા સામું જ જોવે, એને એમ થાય અમને કંઈક કરવા આવ્યા છે। હમણાં મારી ગૌશાળામાં એક વાસળું અજાણું આવી ગયું અને ગાયોને હેરાન કરવા લાગ્યું, બધે ગાયોને મારી નાખ્યું। પણ સવારે ગાય વાસળાને લેવા માટે કોક આવ્યો ટેમ્પો લઈને, ગાયો એને ઘેરી લીધો
એ માણસ રાયડું પાડે, બચાવો બચાવો. ત્યારે હું દોડીને ગયો, પછી ખોડાભાઈને બોલાવ્યા. મેં કીધું ભાઈ આની સમાધિ લગાડો. ગાયોમાં ને કૂતરામાં બહુ સમ છે સાહેબ, આપણી જેવું નથી. આપણે આપસમાં લડવામાં, ઈર્ષામાં, નદી ખાઈમાં આપણા મોકાનો ફાયદો બીજા લોકો લેશે સાહેબ. ગાય ગાય હોય છે, ગાયની સેવા કરો. તમે ને સેવા કરતો જે કરતા હોય, એકાદી ગાયને ગોદ લો, જેમ છોકરાને ખોળે લે, એને સાથ આપો. તમે ચાહો તો ડાયરા કરીને 2-3 કરોડ રૂપિયા ભેગા કરો છો, તો હું તો ગાય માટે રાયડું નાખું સાહેબ, મારા માટે નહીં. વિશ્વામિત્ર આવ્યો છે સાહેબ, દશરથના દરવાજા ખખડાવ્યા અને રાજાને કીધું તને ભગવાને 4 છોકરા આપ્યા છે, મને 2 ગાય માટે આપ. મારી ગાયોને લોકો મારે છે, દેશદ્રોહીઓ ગાયોને વેચે છે, આપણા વાળા જ આપણી ગાયોને દુઃખ આપે છે અને રાક્ષસો બની ગયા. યાદ રાખજો, રાક્ષસ એ માણસ જ છે. રાક્ષસ કોઈ જાતિ નથી, રાક્ષસને કોઈ શિંગડા નથી. માણસ જ રાક્ષસ જેવો થઈ જાય. જ્યારે હિન્દુ જ ગાયોને વેચવા લાગે, હિન્દુ જ ગાયોને કતલખાને પોગાડે, એને રાક્ષસ જ કહેવાય સાહેબ, એ દેવ નથી. વિશ્વામિત્ર કહે છે કે મને રાક્ષસો હેરાન કરે. હવે રાક્ષસ કોઈ મામૂલી નહોતા. રાવણ બ્રાહ્મણ, એની ફઈ તાડકા. રાવણનો મામો મારીશ, સુબાહુ બ્રાહ્મણના છોકરાઓ, પણ એવા કામ કર્યા કે રાક્ષસ કહેવાના. રાજા તને 4 છોકરા આપ્યા છે, 2 મને આપી દે. કદાચ તારા છોકરા મરી જશે, કપાઈ જશે ગાયો માટે, તો અમર થઈ જશે, અને જો રાક્ષસોને મારશે તો એ અમર થશે. અને વિશ્વામિત્રે કીધું આ રાજા દશરથ મના કરે, વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા કે તું તો ખાલી અયોધ્યાનો રાજા છે, હું આખી ધરતીનો રાજા હતો, પણ હું ગાયની સામે થયો, ગાયને સમજી શક્યો નહીં. અને આ તારો ગુરુ ઉભો છે વશિષ્ઠ, એને પૂછ, એના 100 છોકરાને મેં મારી નાખ્યા. અને એના ઘરથી ગાય જબરથી લાવવા ગયો તો, અને ગાયે ફૂફાડો મારી હજારો મલેશોને ઉત્પન્ન કર્યા. અને ગાયના શરીરમાંથી એટલા બધા દેવતાઓ, એટલા બધા રાક્ષસો, એટલા બધા મલેશો નીકળ્યા. એણે મારી સેનાનો સાફ કર્યું, મારા રાજપાટને મારી, મારા કુટુંબને તહેસ નહેસ કરી નાખ્યું. ગાય દુઃખી થાય એટલે વંશ જાય. ગાયનું ખાવું નહીં, ગૌચરનું ખાવું નહીં સાહેબ. રામાયણ વાંચો, જે ગૌચરનું ખાય ની દશા શું થાય છે દશરથને પૂછો. ગાયનું ખાવું નહીં સાહેબ. ગાય સેવા માટે છે, ધંધા માટે નથી. આપણી માં છે, માનું દૂધ પીવાય, વેચવા ના નીકળાય સાહેબ. હા, લોકોનું કલ્યાણ માટે તમે સેવા કરો. કોઈ એમ કે તમે ગાયને પાળીએ ત્યારે ગાયને બહુ દુઃખ થાય. ગાય આપણી માં છે, એ આપણને પાળે, આપણે એની સેવા કરીએ. કોઈ છોકરો કે મારી માને પાળું છું, ત્યારે ઈશ્વરને થાય ધિક્કાર છે, તને ભાન નથી બોલવાનું. તું માને શું પાળતો, તું સેવા કર તારા મા બાપની. તારા મા બાપે તને પાળી પોષીને મોટો કર્યો, હવે એ ગઈઢા થયા, એની સેવા કર. તું શું પાળવાનું હતો? એમ ગાય આપણે પાળતા નથી, આપણે સેવા કરીએ સાહેબ. સેવા કરો સાહેબ. તો ગાય માટે છે. તમે ચાહો તો હમણાં પ્રોગ્રામમાં 2.5-4 કરોડ રૂપિયા ભેગા કરી દો. આના માટે ન કરી, હું મારા માટે ને, વિશ્વામિત્ર બોલ્યો સાહેબ, હું મારા માટે નથી આવ્યો રાજા. અસુર સમૂહ વિશ્વામિત્ર બોલ્યા. આ રામાયણની ચોપાઈઓ મારા ઘરની નહીં. ઓ અનુજ સમેત ऋषिचर वध में હરિ બિન નિશિચર
મુનિ જ્ઞાની વિશ્વામિત્ર કહેશે હું ગાંધી નામનો આ દેશનો રાજા હતો, પણ આ ગાયને સતાવા ગયો, એનો ધંધો કરવા ગયો હું કે આ વશિષ્ઠ એટલા છોકરાઓને એટલા શિષ્યોને આ દૂધથી પોષણ કરે, આટલી મારી સેનાને જમાડી હું આને ઘેરે લઈ જાઉં, પછી મારા સમાજને દેખાડું કે હું ગાય લાવ્યો, જુઓ આવી ગાય હોય. અને ગાય રડી પડી, મહારાજ તમારા ખીલે મને મારી નાખો, મને તમારા ખીલે રહેવા દો, હું અહીં મરી જઈશ, તમને પાપ નહીં લાગે, પણ જો તમે મને આપી દીધી કે છોડી દીધી તો તમારો સત્યાનાશ જશે. વશિષ્ઠ બોલ્યા, હે માં, હું એક સાધુ છું, હું જીબાનથી બોલી શકું, બીજું શું કરી શકું? આની પાસે હથિયાર છે અને હથિયારવાળાની સામે ઊભું ન થવાય, ગુંડાની સામે ન થવાય, રાજકારણ માણસોની સામે ન થવાય, ક્યારે આપણને અટપટી કરી દે. ભાઈ આ રાજા છે, આની આટે 18,000 માણસોની સેના છે, આને કંઈક કહીશ તો મારા છોકરાને મારા પરિવારને મારી નાખશે. ગાયે કીધું તને તારા છોકરાની તારા પરિવારની પડી, મારી કાંઈ નહીં. અને એ વિશ્વામિત્ર જ્યાં મારવા દોડ્યા ત્યારે વશિષ્ઠે કીધું માં તું કંઈક કર. અને એવો ફૂફાડો માર્યો સાહેબ, હજારો મલેશો નીકળ્યા, હજારો અંદરથી ગણો નીકળ્યા, વિશ્વામિત્રની સેનાનો નાશ કર્યો. આખિર મેં વિશ્વામિત્રને બાવો બનવું પડ્યું. અને પછી ખબર પડી ગાય શું છે. એટલે મેં તમને કાલે કીધું કોઈ સંત, કોઈ ગુરુ પાસે, ગુરુની જરૂર પડશે. કદાચ તમારે નહીં પડી હોય પણ મારે બહુ પડી સાહેબ. હું જે કંઈ પહોંચ્યો મારા ગુરુની દયાને મને આ ગાય સમજાવી, ને તો હું ગાયને નહોતો સમજતો સાહેબ. અને એ વિશ્વામિત્ર કહે છે, રાજન હું ગાય માટે આવ્યો, તારી પાસે રોટલા માગવા, લોટ માગવા નથી આવ્યો, મારા માટે નથી. હું જંગલમાં રહું છું, ભૂખે મરું છું. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસઈ વિપિન, વિપિન એટલે જંગલ. પણ મને ચિંતા થઈ કે આ મારાથી નહીં મરે, હું આને મારી નાખું, પણ હું સાધુ છું, લોકો મને બદનામ કરશે કે બાવાએ હથિયાર ઉપાડ્યા, મારું બધું લૂંટાઈ ગયું, આ સમાજ એક થયો, હું કાંઈ નહીં કરી શકું હવે. એટલે તારી પાસે આવ્યો છું. ઈશ્વરે તને 4 છોકરા અને ગાય માટે મળ્યા છે, એવી ગાયના ખીરથી મળ્યા છે, ગાયના દૂધની ખીરથી. તારી રાણીઓએ ગાયના દૂધની ખીર ખાધી, એના છોકરા મળ્યા. આ ગાયના છે, ગાય માટે છે. ઈશ્વરે તને 4 આપે, 2 મને આપે. રાક્ષસો મને સતાવે છે, હું હવન કરું, હાડકા નાખી જાય, માંસ નાખી જાય, શરાબ નાખી જાય, મારો હવન ઉલાવી દે, મારી ગાયો લઈ જાય અને નસ કાપી અને પાછા હાલતા થાય, ને ગાય તડપે સાહેબ, લોહીની ધાર થાય. આજે જેમ મારી રહ્યા સાહેબ આપણી દાજ, આ લોકો ગાય ઉપર ઉતારે છે. પહેલા ગાયને બચાવો સાહેબ, પછી બધી વાત કરો. મારા બાપ મ્યુનિસિપાલિટી વાળા ભાઈઓનો દોષ નથી, એ લોકો એટલા માટે ગાયોને પૂરી કે તમને બજારમાં તમારા બેન દીકરીઓને, તમારા બાળકોને, તમારા વાહનને ઢટકાય નહીં, તમને વાગે નહીં, પણ તમારે સેવા જ કરવી હોય તો એને છોડાવો, એની દશા જુઓ, કાલ જોઈ આવો સાહેબ. વાતો કરવાથી કાંઈ નહીં થાય, કંઈક કરો મારા બાપ. મને નહીં આપો તો ચાલશે, મને કહેવામાં આવ્યું કે બાપુ આવો સુરત, તમને કેટલું કરી દઈશું. એટલા માટે આવ્યો કે મારા માના નામે ગૌશાળા છે, નિરાધાર છે, કાલે હું મરી જઈશ તો ગાયોનું શું સાહેબ? પરદેશમાં જાઓ તો લોકો મારું શોષણ કરે, મારા મંદિર માટે કરો, અમારા માટે કરો, હું કરી દઉં પૂછવા ભાઈને, અને ઘરે ખાઓ, ટિકિટ મને આપે, કોઈ મને પ્રેમથી આપે તો લઈને આવું સાહેબ. આ ઘોડો ભાઈ રાત દિવસ દોડે સાહેબ. આજે રાતે રોયો છે માણસ. આ ભાવનગર કથા કરવાની હતી, બધું નક્કી થઈ ગયું હતું, 9 દિવસનું ભોજનનો દાતા તૈયાર થઈ ગયો,
એક જણે મંડપના પૈસા પાડને ત્યાર થઈ ગયો, બધું નક્કી હતું. અને હું લંડન ગયો અને આ લોકોએ મીટિંગ એવા માણસો સાથે કરી. યાદ રાખજો, હારા કામમાં હારા માણસોને જ લેવાય. આપણી હિંમત તોડે, આપણી ઈર્ષા કરે, વિઘન કરે એવાને લેવાય નહીં. કૃષ્ણ ભગવાન ના પાડે છે રાસુર યજ્ઞમાં. તે નાના નાના માણસોને ભેગા કર્યા ને કહેવા લાગ્યા, એ મોડું વરસ છે, આમ છે, કોણ કરશે ને કોણ આપશે. ને તો ગધડિયામાં મેં તારીખ લઈ લીધી હતી સાહેબ. પછી આ ભાઈને વાત કરી, કિશોરભાઈને, તો એ કામકાજ છોડીને આવ્યો છે. એટલો મોટો દાખલો કર્યો છે કે ચલો હું અજમાન થાવ, લોકો આમાં જોડાય, તમારું ગાયનું થાય, મારી રીતે હું સેવા કરું. એના કામ છોડીને આવ્યો છો ને તમને બધાને ભેગા કર્યા. અને હું તમને 2 મહિના પહેલા કહ્યું ગાય માટે આવ્યો સાહેબ. હું ઈશ્વરને પ્રાર્થના કરું, કંઠિયા હનુમાનને, કે હું મરી જાઉં તો તમારા ઘરનું આંગણું મને ન બતાવે સાહેબ. હું તો પધરામણી કરવાવાળો સાધુ નથી. હા, તમે પ્રેમથી બોલાવો તો વાત અલગ છે સાહેબ, પણ ગાય આપણી માં છે ને, બચાવો. અને ધ્યાન દઈને સાંભળો, આ કોઈની ટીકા નથી, કોઈની નિંદા નથી. હું કોઈના ધર્મ વિરુદ્ધમાં બોલતો નથી, કોઈ રાજકારણના વિરુદ્ધમાં બોલતો નથી, કોઈની ટીકા નથી કરતો, કોઈની નિંદા નથી કરતો. આ વ્યાસ ગાદી છે, આપણા હિતની વાત છે. આ ગાય માટે કથા છે. ગાય આપણી માં છે. ફરીથી યાદ રાખજો, ગાયને મારનારો પાપી નથી, ગાયને છોડનારો પાપી છે. હું નથી કહેતો, આ જગદંબા બોલી છે. સુનહુ સભા સબ સફલ જેટલું પાપ લાગે. હત્યાનું પાપ જેટલું આપણને છે બીજાને નથી. આ જગદંબા એના બાપને કહે છે, દક્ષને, તારું માથું બકરાનું થશે. આ જેટલા બેઠા બધાને ગૌ હત્યાનું પાપ લાગશે. એમ કરીને પોતાનું શરીર બાળી દીધું સાહેબ. અને એમાંથી ગાય નીકળી કામધેનુ. 4 પ્રકારની ગાયો છે સાહેબ. જેમ હું બાવો છું, તમે પટેલ છો, કોઈ બ્રાહ્મણ છો, એમ ગાયની જાત અલગ છે, પણ ગાય એક જ હોય. મારું લોહી તમારું લોહી કોઈ અલગ નથી સાહેબ. મારામાં તમારામાં કોઈ ફરક નથી. આ ભગવા પહેર્યા એટલે તમે મને બાપુ કહો છો. એમ ગાય એક જ હોય સાહેબ, એની જાતિ અલગ. ગીરની ગાય એ કાઠિયાવાડમાં છે, એ નંદનીની ઓલાદ છે, જે વશિષ્ઠના આશ્રમમાંથી વિશ્વામિત્ર લઈ આવ્યા હતા. એને રસ્તામાં છોડી, એનો સાપ લાગ્યો, વિશ્વામિત્રના રાજપાટનો નાશ થયો. અને એ વિશ્વામિત્રને ખબર પડી ગાય શું છે, એટલે દશરથના દરજવાળા ખખડાવ્યા. રામ લક્ષ્મણને કોઈ ઓળખતું નહોતું, પણ મહાત્માએ કીધું તારા દીકરા આપી દે. અને રાજાએ ના પાડી કે હું નહીં આપું, હું આવું, મારું રાજપાટ આપું, પણ મારા છોકરા નહીં આપું. વિશ્વામિત્રે ગુસ્સે ત્યાં કે હું ગાય માટે આવ્યો છું ભાઈ, હું મારા માટે નથી આવ્યો. અને એકદમ ખીજાણા કે તમે તો મોટી મોટી વાતો કરો, મેં સાંભળ્યું છે રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલિયા, વિશ્વામિત્ર બોલ્યા તમે ભારત નિવાસી છો, જેવું બોલો એવો કરો. તમારા કુળની પરંપરા, તે મને પહેલા કીધું માગો માગો, જે કહો તે આપું, અને હવે ફરી જઈશ.
હું બાવો છું એટલે મારી તમને પ્રાર્થના, સાહેબ જાતિવાદમાં ન પડશો, એક થઈ જાઓ બાપુ, સમાજને તોડશો નહીં. સાહેબ માટીની જરૂર પડે, સોયની જરૂર પડે, જ્યાં સોયની જરૂર પડે ત્યાં તલવાર કાંઈ નથી કરતી, અને જ્યાં તલવારની જરૂર પડે સોય કામ નથી કરતી. મારા બાપ, કોઈને હલકા ન સમજશો, કોઈને જુદા ન કરશો. સાહેબ આ હિન્દુસ્તાન આપણો ભારત આપણો દેશ છે, ભારતના બધા આપણા ભાઈ બહેન છે. સાહેબ આ ભારતમાં જે જન્મે અને જે ભારતમાં જન્મે ભારત વિરોધ ચાલે એને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. આજે લાખો ગાય કપાઈ રહી છે. કોને આંખમાં આંસુ છે સાહેબ? લાખો ગાય કપાઈ રહી સાહેબ. અને એ અહલ્યાબાઈ ઇન્દોર ચરાવતી હતી, ગરીબ ઘરની દીકરી, અને રાજાનો દીકરો મંદબુદ્ધિનો હતો. એને એમ થયું એવી દીકરી લાવું કે મારા દેશની રક્ષા કરે, આ રાજ ચલાવે. અને ગાય ચરાવતી દીકરીને જોઈ એને લાવ્યા, ભણાવ્યા, ગણાવી અને પોતાના દીકરા સાથે લગ્ન કરાવી. અને એ અહલ્યાબાઈને બધું રાજકાર્ય સોંપ્યું. એને કડક સૂચના આપી, કોઈ પણ અડધી રાતે મારા દરબારમાં આવે એને ન્યાય મળશે. ઘંટ બાંધી દીધો અને દોરી લગાડી દીધી, કોઈ પણ દોરી હટાવી વગાડજો, ઘંટ વાગશે એટલે તમને ન્યાય મળશે, તમારી અડધી રાતે અહીં વાત સાંભળવામાં આવશે. અને એ દિવસે અચાનક ઘંટ વાગ્યો અને એ અહલ્યાબાઈએ કીધું જો કોણ છે? તો ગાય ઊભી છે સાહેબ, ગાય. બહાર નીકળીને જોયું, ગાય ને અહલ્યાબાઈએ ઇન્દોરની મહારાણી ગાયના માલિકને બોલાવ્યું. ખાલી દૂધ માટે જ તે રાખી છે? તારે રાખવાની તેવડ નહોતી તો પછી શું કામ મોટી મોટી વાત કરીને આને રડતી કરી? તારે પેલો રડી પડ્યો કે આવું ન બોલો, હું ગૌ ભક્ત છું, હું ગાયને પાળતો નથી, ગાયની સેવા કરું છું. આ નહીં બોલી શકે, પણ આમાં સમજણ કેટલી છે ગાયમાં, મને આજ કર પડી છે. રાણી સાહેબા, હું ક્યારનો ગોતતો હતો, પણ આ દરબારમાં ગાયને ઉભેલી જોઈને હું ઘેર ભાગી ગયો. કેમ કે કહેવાય એવું નથી. બોલે બોલ, કે બોલીશ તો તમે સહન નહીં કરી શકો. નહીં બોલ. તારે કીધું આ ગાય, હું ગાયો ચરાવવા જતો હતો, આ ગાય વિયાણી હતી અને વાસળાને ચાટતી હતી, અને તમારો કુંવર માલોજી ત્યાંથી નીકળ્યો. એ ચાહતો તો રથ નહીં ઉતરી શકતો, પણ એને રૂપિયાનો પાવર હતો અને રથ ચલાવ્યો વાસળી ઉપર, અને આ ગાયની વાસળી વિયાળેલી મરી ગઈ. અને ન્યાય માટે આવી છે તમારા દરબારમાં. તારે પોતાના દીકરાને બોલાવીને કીધું બેટા, જે કોઈનો જીવ લઈને શું કરવું પડે? બોલે જીવ લેવાય. એમ બોલાય તારી ઘરવાળીને, પુત્ર વધુ, બેટી કોઈ તારા પતિને મારે તો શું કરવું જોઈએ? કે એને મારી નખાય. બસ એ આવો બધા આ છોકરાને મારો. જ્યાં ગાયના વાસલા પર એને રથ ચલાવ્યો હતો ત્યાં આના પર ચડાવો. બધા કહેવા લાગ્યા, રાણી સાહેબા એક જ દીકરો છે તમારો. અરે હોય તો શું થઈ ગયું? અને ગાયને મારી છે, ગાયનો હત્યારો, ગાયની વાસળીને મારો, આને રથ ચલાવો. અને જ્યાં રથ ત્યાં લઈ ગયા, એને હાથ પગ બાંધી જે જગાએ ગાય ઉપર એને રથ ચલાવતો એ જ જગાએ, અને જ્યાં એના પર રથ ચાલવા ગયા, ગાય દોડીને આડી ઉભી રહી. સાંભળો ધ્યાનથી સાહેબ, આ કલ્પત કથા નથી, આ દંત કથા નથી, આ કોઈ પિક્ચરની કહાની નથી સાહેબ. તપાસ કરો ઇન્દોરમાં, યુટ્યુબમાં જતા રહો. તમારો ગુરુ આજકાલ ગૂગલ છે, એને પૂછો. વળી કીધું અને ગાયને હટાવો અને મારા છોકરા પર રથ ચલાવો. મારો દીકરો હોય તો શું થઈ ગયું? ગાયનો હત્યારો, ગાયને દુઃખ આપનારો, એને જીવતો ન મુકાય. બીજી વાર આવી, ત્રીજી વાર આવી, ચોથી વાર આવી અને માથું હલાવા લાગી. બે જીભાન ગાય કહેવા લાગી કે હું પણ માં છું, મારો છોકરો તો મરી ગયો, પણ તારો મર્યા પછી મારી જેવી દશા થશે સાહેબ. અને એ અહલ્યાબાઈ રડી ગઈ. અને પછી એને એટલો વૈરાગ લાગ્યો કે વિધર્મીએ આપણા દેશના જેટલા મંદિરો તોડી નાખ્યા હતા એ બધા અહલ્યાબાઈએ બનાવ્યા સાહેબ. એ અહલ્યાબાઈ ઇન્દોરની મહારાણીએ. અને આજે ગૌશાળાની સેવાઓ થાય ત્યાં, એનો સારું ધન એને લગાડી દીધું. હજારો કેન્સરના દર્દીઓ ત્યાં ઊભા થાય છે, નોર્મલ ડિલિવરી થાય છે. આ ગૌ ભક્તિ છે. અને અહલ્યાબાઈ જીવી ત્યાં સુધી ગાયની સેવા કરી.
વિચાર કરો, ગાયની સેવામાં કેટલી તાકાત છે. આપણે આપણો સ્વાર્થ જોઈએ છે, પણ એ હાલતી ચાલતી દેવોની માં છે. વિશ્વામિત્ર કહે છે આપ, અને વશિષ્ઠે એક તરફ લઈને કીધું કે આ વિશ્વામિત્ર જે ચાહે તે કરી શકે એમ છે, પણ સાધુ કોઈ દી અભિમાન ન કરે, એ સાપ ના આપે, કોઈનું ખરાબ ન કરે. વશિષ્ઠએ કીધું આને મારા 100 છોકરા મારી નાખ્યા છે ગાય માટે, આ બધું કરી શકે એમ છે, માટે આપ તારા છોકરાનું કલ્યાણ થશે. ગાયો માટે જાય છે, ખપી જશે તો અમર થશે, અને જીવી જશે તો ભગવાન બની જશે. ગુરુ વાક્યમ સદા સત્યમ. જેમ ગુરુએ કીધું એટલે 2 છોકરાને બોલાવ્યા, રામ લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપી દીધા. છોકરાઓને કીધું હવેથી તમારા મા બાપ આ છે, આ ગુરુદેવ જ્યાં લઈ જાય ત્યાં જાજો, જે ખવડાવે તે ખાજો, જેમ રાખે તેમ રહેજો, અને જ્યારે તમને લઈને આવે ત્યારે જ આવજો, કોઈ દી કહેતા નહીં અમને ઘેરે લઈ જાઓ. અને રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર આવે છે પોતાના આશ્રમમાં. ભગવાન કહે છે યજ્ઞને ચાલુ કરો, અને જ્યાં યજ્ઞ ચાલુ કર્યો મારું સ્વભાવ રાક્ષસો આવ્યા, ભગવાને નાશ કર્યો બધાનો, હવન પૂર્ણ કરાયો. અને પછી કીધું કે મહારાજ હવે તમારા આશ્રમમાં કોઈ ગાયને નહીં હેરાન કરે. પછી વિશ્વામિત્રે કહ્યું કે મારો યજ્ઞ તો પૂરો થયો, પણ જો તમે કહેતા હો તો અહીં જનકપુર, ભારતનું બોર્ડર, ત્યાં નેપાળનો રાજા છે જનકપુર, એની એક દીકરી છે, એને ત્યાં પણ ધનુષ યજ્ઞ ચાલે છે. યજ્ઞ કોઈ પૂરો નથી કરતું, જેમ મારું કામ કર્યું એમ કરો, તમને પૂર્ણ થશે. ગાય ઉપર, દીકરી પર, સંત પર, મા બાપ પર, સાસુ સસરા પર અને ધર્મ પર જે ચાલે છે એનું કલ્યાણ થાય છે. રામ લક્ષ્મણ બોલ્યા તમે અમારા ગુરુ છો, અમારા માતા પિતાની આજ્ઞા છે, જ્યાં ગુરુદેવ લઈ જાય ત્યાં જાઓ. અને નીકળ્યા આગળ સાહેબ. રસ્તામાં એક આશ્રમ આવ્યો સુમસામ, જ્યાં હજારો ગાયો રહેતી હતી સાહેબ. એક પથ્થરની શિલા પડી છે, અનેક ફળ ફૂલ લાગેલું સુંદર વન છે. ભગવાન પૂછે કોનો આશ્રમ છે? વિશ્વામિત્રની આંખમાં આંસુ આવી ગયા. હે રઘુનંદન, આ સ્ત્રીએ ગાયોની બહુ સેવા કરી, આનું નામ અહલ્યા છે, પણ એનાથી થોડી ભૂલ થઈ. આના પતિ ગૌતમે સાપ આપ્યો અને જીવિત કરો, અને ગાયની બહુ સેવા કરી. અને ભગવાને પગ અડાડ્યો, ઊભી થઈ. અહલ્યાએ પ્રભુની સ્તુતિ કરી અને કીધું મને જન્મ જન્મની ગાયની સેવા મળે. ભગવાને કહ્યું તમારા પતિ લોકમાં જાઓ, જે ગાયની સેવા કરે એ જ પતિ લોકમાં જાય છે. અને પછી ભગવાન ગંગા કિનારે આવ્યા, ગંગાની કથા સાંભળી. બીજા દિવસે જનકપુર આવ્યા, એનું સન્માન થયું અને ધનુષ યજ્ઞ શરૂ થયો. દેશ દેશના રાજાઓ આવ્યા, કોઈથી ધનુષ ઉઠ્યું નહીં. રાવણ આવ્યો, એનાથી ન ઉઠ્યું. બલિ આવ્યો, બાણાસુર આવ્યો, સહસ્ત્રભાવ અર્જુન આવ્યો, કોઈથી ન ઉઠ્યું. અને રામે કીધું કે મેં મને ગાયને માં માની હોય અને હું ગાય માટે જ આવ્યો હોય, હે મહાદેવ આ ધનુષને હળવો કરો. અને જ્યાં હાથ લાંબો કર્યો સાહેબ, ધનુષ એની હાથે ઊંચો થઈ ગયો. સાંભળો, બોલીએ રામચંદ્ર ભગવાન. ધનુષ કોઈથી ઉઠત નહીં, રામથી પણ ન ઉઠત સાહેબ. રાવણ જેને કૈલાસના લઈને હવા ફૂટનું ધનુષ ન ઉઠાવે. બાણાસુર 1000 હાથ વાળો, રાવણ કરતા બળવાન, કૈલાસને પલટાવી નાખનારો માણસ બાણાસુર, એનાથી નથી. સહસ્ત્ર બાહુ અર્જુન, જેને રાવણને ને બાણાસુરને બગલમાં રાખ્યા. જે વાલી, જેને રાવણને બગલ રાખ્યો, વાલીને પણ એને પગ નીચે દબાવ્યો. આવો આ જગતમાં શેરને હવા શેર મળી જાય સાહેબ, કોઈ દે અભિમાન કરવો જ નહીં. આપણી કરતા હારા હારા રૂપિયા વાળા દાતાઓ, ભામાશાઓ અને પડ્યા છે, ખરાબ પણ પડ્યા છે એટલા. ભીમ એની માને કહેશે મારી જેવો કોઈ બળવાન નહીં. માં કઈ બોલી નહીં.
બીજી વાર બોલો મારી જેવો કોઈ બળવાન નહીં. ભીમે કીધું બહાર નીકળ. કુંતાએ કીધું બેટા અભિમાન ન કરાય દીકરા, સત્તા મળી હોય સંપત્તિ મળી હોય તો સમાજની સેવા કરાય. પણ ભીમને અભિમાન હતો. બહાર નીકળી પડ્યો. જંગલમાં દૂર એક રાક્ષસ સૂતો છે આડો. અને ભીમે કીધું ઊભો થા, મારે ગંગા નાવા જવું છે. પેલાએ કીધું ભાઈ હું બીમાર માણસ છું, મને ઓળંગીને જા. અને આપણા ભારત શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ પણ સૂતું એને ટપવું નહીં, કોઈ પણ સૂતું એને જલ્દી જગાડવું નહીં કામ વગરનું. સાહેબ અમારા આશ્રમની અંદર કોઈ દિવસે ગમે તેવી તકલીફ હોય જગાડવું નહીં. કારણ કે આ વાંચીએ તમને ઉપદેશ આપીએ ને અમે ન ઉતારીએ તો અમને લાગુ પડે ને. રાક્ષસને કીધું ઊભો થા કે નહીં થાવ. એક મોટો પહાડ નાખ્યો. ત્યારે પેલો હૂતો હતો કે ભાઈ કાંકરી ચાળો મત કર લે. અને ભીમને પછીનો આવી ગયો આવડો મોટો પહાડ અને આ કે છે કાંકરી ચાળો ન કર. એકદમ વિતાઈ ગયો. ભીમ ભાગ્યો. આગળ એક ઠૂઠો રાક્ષસ મળ્યો હાથ કપાયેલા. આ બધી શાસ્ત્રોની જ વાતો છો. અને અમે દસ્તાન કે તમે જોક્સ કયો છે દસ્તાન. અને ભીમે કીધું મને બચાવો. પેલા કીધું છે કે જેટલું દોડવું એટલું દોડી લે, હાંજ પડતા તને ઘરે પગવા નહીં દઉં. અને હાંજ પડી ગઈ ને જ્યાં પાછળ વાળે ભીમે જોયું પેલો દોડે છે. અને ઠૂઠા રાક્ષસને કીધું કે ભલે મને મારી નાખશે, ભલે મારી પાછળ ઉભો રહી જા. અને પેલો આવ્યો ને બાદ પકડી લીધી. ઠૂઠાએ એને એટલો દબાયો અને ભીમને કીધું ઘેર પગી જવાલા, તું ઘેર નહીં પગને છોડીશ ને આને. અને ભીમને પછી કેટલું બળવાન. આ પહાડ માર્યો તેને કાંકરી જેવો અસર થયો અને આ હાથ ઠૂઠો આને પકડ્યો, દોડવા લાગ્યો. પછી યાદ આવ્યું, પાછો આવ્યો, પૂછ્યું કે માફ કરજો તમને પૂછું. બોલે શું? બોલે તમારા હાથ કોને કાપ્યા? બોલે જાણવા મજા, તું ઘર ભેગો થા, આ મારી નાખશે. કે નહીં નહીં બતાવો. ત્યારે કહ્યું કુંતાના 5 છોકરા છે, ધર્મરાજ, ભીમ, અર્જુન, નિકુળ, સહદેવ. 5માંથી એક આદો આવે ને હાથમાં મારીને મરું. અને પછી ભીમ પૂછવા નથી બોલ્યો. ઘેરે આવીને ગોદડું નાખીને હુઈ ગયો. સાહેબ મંજીરા લઈને ગાવા લાગ્યો, શ્રી રામ જય રામ જય જય રામ, હારા હારા ગાય. અને એ વિશ્વામિત્રએ ભગવાન રામને કહ્યું. અને ભગવાન રામે ઊભા થઈ મહાદેવને પ્રાર્થના કરી છે ગાયને મેં માં માની હોય, ગાયની સેવા જ કરી હોય અને ગાય માટે જ આવ્યો હોય તો આ ધનુષ ઊંચું થાય. સાહેબ ઊંચું થઈ ગયું. ધનુષ તોડી સીતા સાથે લગ્ન કર્યા. લગ્ન કરીને ઘેર આવ્યા. માં કઈ કઈના કહેવાથી વનમાં ગયા. 14 વર્ષ સુધી ગાયોની રક્ષા કરી. હે સીતે કરીને રામ રોયા નથી. આ લોકો તમને રડાવે છે ને, રામની વીરતાની કોઈ વાત કરતા જ નથી સાહેબ. 14 વર્ષ સુધી એક મહાત્માના આશ્રમમાં ગૌશાળામાં જઈને જોયું છે તમારી ગાયો તો દુઃખી નથી ને, કઈ જરૂર તો છે ને. એક આશ્રમમાં જઈને સેવા કરી સાહેબ. સંતોની પાસે બેસીને ગાયોની મહિમા સાંભળી અને જેટલા ગૌદ્રોહી હતા એનો નાશ કર્યો. અને કરતા કરતા લંકા સુધી પહોંચી ગયા સાહેબ. અને રાવણે ગાયને મારતો હતો. સુંદરકાંડ વાંચો સાહેબ. મહિમાનુષ ધૈન ચાસર ભક્ષહી बहु महिष मानुष धैन खड़यत फल निचाचर भक्षहि हिना तुलसीदास बिन कटक सुने कहि कहि हिना तुलसीदास बिन कटक सुने. સુંદરકાંડમાં લખ્યું છે હનુમાનજીએ જોયું કોઈ ગાયને મારીને ખાય છે, કોઈ શરાબ પીને નાગા પૂગા નાચે છે, કોઈ ભેંસને મારીને ખાય છે, એવા જાનવરોને મારે. હનુમાનજીને બહુ દુઃખ થયું. અરે રે આ ધરતીના ભાર, આને હવે જીવવા ન દેવાય. અને તમે સુંદરકાંડ વાંચતા હશો સાહેબ. સુંદરકાંડનો પાઠ કરજો મારા બાપ. હર પૂર્ણિમા, બેસતા મહિને, એકાદશી તમે ન કરો તો કોઈ સાધુ બ્રાહ્મણ પાસે કરાવજો. તમારી ઓફિસમાં, ઘરમાં, કઈ ગૌશાળામાં જુઓ તમે સાહેબ. પહેલા કંઈક કરો સાહેબ. કંઈક પામવા માટે પહેલા કંઈક ખોવું પડે છે બાપ, ત્યારે મળે છે. કુછ ખો કર પાના હૈ, કુછ પા કર ખોના હૈ. कुछ खोकर
કે છે पाकर खोला है जीवन का मतलब तो आना और जाना है तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले जिंदगी और कुछ भी नहीं मेरे राम की कहानी है तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले तू पान को आना है आकर चले जाना तूफान को आना है आकर चले जाना है जीवन का मतलब तो आखिर मर जाना है रह जाती निशानी जिसे दुनिया याद करती जिंदगी और कुछ भी नहीं मेरे राम की कहानी है तू राम का नाम ले मेरे प्रभु को याद कर ले तू राम का नाम જેનો અપરાધ કરવાની સમા માગો નારાજી જગદંબાને કહેશે દેવી આ રામની કહાની છે માનવની જિંદગીનો કોઈ ભરોસો નહીં રામની જ કથા ગવાય છે તમારી ને મારીની કથા એટલે કહાની આ રામની કહાની એટલે કથા દેવી તમે સીતાનું રૂપ લીધું પતિને ધોકો આપ્યો ગાયનું અપમાન કર્યું તમારે મરવું પડશે બળવું પડશે પહેલા ગાયને સમજો ગાય ગાય છે સાહેબ એની પહેલા સેવા કરો ગમે તે હોય એક જાતિ અલગ છે ચાર પ્રકારની ગાય છે એક ગાય છે કામધેનુ એક છે સુરભી એક છે નંદની એક છે સુભદ્રા જે કૃષ્ણની બહેન છે એ હર જન્મ में ગાય હોય પણ ભગવાન જ્યારે આવે ત્યારે એની બહેન બનીને આવે છે હર જન્મમાં 24 અવતાર ઈશ્વરે લીધા એની હાથે જ આવ્યા મહારાજ પૃથુ આવ્યા તો ધરતીને ગાય બનાવી એને દોઈ અનાજ ફળ ફૂલ બધું એક ગાયના પેટમાંથી તમને મળ્યું સાહેબ ગાયને દોઈ અને તમને જે તમારી પાસે છે ગાયની સંપત્તિ છે ભાગવત વાંચો હું આમાં લખ્યું તે જ બોલ્યું હું જોક્સ નહીં બોલું ફાલતુ તમારો સમય નહીં બગાડું સાહેબ સમય છે જ નહીં આપણી પાસે ગપ્પા મારવાનો સમય છે ફાલતુ વાતો કરવાની સમય છે તમાચા દેખવાનો સમય છે આવું સાંભળવાનો ક્યાં સમય છે સાહેબ આ તો તમે ભાગશાળી છો સમય કાઢ્યો બાકી સમય ક્યાં છે સમય કાઢવો પડે તમે સમય કાઢ્યો સાહેબ તમને મારા પ્રણામ અને હું તો ગાય માટે બોલું સાહેબ મારે બીજું મારી આગળ પાછળ કોઈ નથી વન મેન શો અંગ્રેજી ભણેલા હોય આનો જવાબ મને કાલ આપજો આનો અર્થ આ છે મની પોપ પુશી ટોપ કોઈ અંગ્રેજી ભણ્યા હોય મને કાલ લખીને આપજો ધ ગગન બીકેન બેસ્ટ ઓન અધર ગુડ એક્ઝામ્પલ આમાં ભણેલા બેઠા કાલ મને ચિઠ્ઠી આપજો સાહેબ આ મારા શબ્દો નથી હું તો અભણ છું કાંઈ ભણેલો નથી હા તમને મારે ગાયની કથા સાંભળવી પડે અને લંડન વાળાના પિતૃ નિમિત્તે છે એટલે હું ભાગવતનો પાઠ કરું છું પણ એ ડોંગરીજી બાપાનું ભાગવત હું તમને કહેવા છું ને તમે બધા હુઈ જાઓ કારણ કે એનો જમાનો હતો એ મહાપુરુષ કથા કરતા તો કહેતા કે આ કથા રડવા માટે છે આ કથા સમજવા માટે છે આ કથા સુધરવા માટે છે આ કથા ગાય માટે છે ગાયની સેવા કરો ગાયને પાળો આવું ડોંગરેજી બાપા બોલતા સાહેબ એકવાર ડોંગરેજી બાપાને સાંભળજો બાપ ગાય શું છે ખબર પડશે એવા
કથાકાર હજી કોઈ થયા નથી, કોઈ જન્મા નથી, જન્મશે નહીં. ડોંગરેજી બાપો ભૂતોનો ભવિષ્યંતે. બધાય કથાકારોની નકલ થઈ શકે પણ ડોંગરેજી બાપાની કોઈ નકલ ન કરી શકે. આ મહાપુરુષે ક્યાંય પૈસો ન લીધો, ક્યાં આશ્રમ ન બાંધ્યો, બસ કહેતા ગાયની સેવા કરો. કંઈ પણ કથા હોય તો પૈસા ભેગા કરીને કે ગાય ન રાખજો અને જેને ના હોય એને ખવડાવજો. પથરામાં નાખતા નહીં, આવું બોલતા ડોંગરેજી બાપા. એનું ભાગવત મળે તો વાંચજો. રોજ 7 વાગે કથા આવે, સાંભળજો મારા બાપ. જેણે એને જોયા હશે, જેણે સાંભળ્યા હશે, એને કરોડો પ્રણામ બાપ. આવો મહાપુરુષ. કેન્સલ હતું સાહેબ, ડોક્ટરે ના પાડી તો એ બોલતા હતા કે ભગવાનની કથા કરતા કરતા મારા પ્રાણ જાય, એનાથી મારે બીજું શું જોઈએ. અને મને કેન્સલ છે સાહેબ. અને હાથ પગ જુઓ, બધા ડોક્ટરો પાસે જઈ ચૂક્યો છું, ટાઈમ નથી દવા કરવાનો સાહેબ. મારી જગ્યાએ તમે તો ક્યારના હોઈ ગયા હો. કિડનીઓ ફેલ છે સાહેબ. આ તો ગૌમૂત્રથી ચાલુ છું હું. 12 મહિના ગૌમૂત્ર પીવું છું સાહેબ. એટલે કહું તમને, પણ અરક નહીં, ગૌમૂત્ર એક અલગ ચીજ છે સાહેબ. તાજું ગૌમૂત્ર ગમે એવું કેન્સલ હોય મારા બાપ મારી ત્યાં આવે છે. અને સાદું ધંધો ન કરે. હું સાધુ છું સાહેબ. હું તો ગાય માટે આવ્યો છું, માગવા નથી, કહેવા આવ્યો. તમે કરી સફળ છો અને સંભાળતા હો તો આપવાય ત્યાર શું. ખરીદીની જગ્યા લીધેલી સાહેબ. મેં મારું માનું નામ રાખ્યું છે. જે જનનીએ મને જન્મ આપ્યો એ જનેતાના પેટમાં હતો અને ગર્ભવતી માએ ગંગાબાઈની પૂજા કરી હમડિયાળામાં. એનું ફળ તમારી સામે બેઠું સાહેબ. એનું ફળ છે બાપ. ને તમે 4 હતા, તડ દુનિયામાં છે જ નહીં, એકલો બેઠો છું સાહેબ. આ માનું ફળ. એ માને બેહાડી. મને ખબર નહીં તમે તમારા મા બાપનું કેવું સન્માન કરતા. સેવા હું મારી માને જગદંબા બનાવી દીધી. દો દુનિયા નાક રગડે. અહીં નહીં, વિદેશોમાં મંદિરો બનાવ્યા. મારો ગુરુ જેણે મને એક ગરીબ ઘરમાં જન્મેલો અતીતનો દીકરો, લોટ માગીને મોટો તેલો અભાણને અને આ શીખવાડ્યું છે. કેટલું એને મગજનું દહીં કર્યું હશે. એ ગુરુએ મને પહોંચાડ્યો. એટલે મારા ગુરુના નામે મેં કોટેશ્વર મહાદેવ બેઠા કે મારા ગુરુનું નામ કોટેશ્વર ગિરી મહારાજ હતું સાહેબ. મારા ગુરુને મેં ભગવાન બનાવ્યો કારણ કે હતા. એની કૃપા સાહેબ. ભણવાથી પેટ ભરવાનું જ્ઞાન થાય છે. ગંગાબાઈ સ્કૂલ નથી જોઈ, નરસિંહ મહેતા સ્કૂલ નથી જોઈ, કબીરે સ્કૂલ નથી જોઈ, પ્રહલાદ ધ્રુવ કોઈ ભણ્યા નથી. જેટલા મહાપુરુષો થઈ ગયા મને એક બતાવો. કોઈ એમ કહી દે કે આ ભણો છે. મીરા ભણી નથી. એ તો હવે કહેવાય છે કે સાધુ ભણેલો જ હોવો જોઈએ કારણ કે સમય છે. પણ બહુ મોડું થઈ ગયું. તમારા બાળકો, તમે ભાગશાળી કે તમને ભણાવનાર મળ્યા. મને કોઈ ભણાવનાર ન મળ્યું. લોટ કઈ પૂરું નહોતું થતું. ભણવાની ક્યાં વાત કરો સાહેબ. ફાટલા કપડાં પહેરીને ફરીએ, લોકો ખીજવતા. અને આજે ઈશ્વરે એટલું આપ્યું, લોકો ફાડીને પહેરે છે. ફેશનની બી તો હોવી જોઈએ ને સાહેબ. ફાટલા કપડા પહેરતા હતા, આજે ફાડીને લોકો પહેરે છે. આવું તો આપણા ગઈઢાઓ કરતા હતા સાહેબ. અને એ વિશ્વામિત્ર કહે છે રાજન, ગાય 14 વર્ષ સુધી ભગવાને ગાયોની રક્ષા કરી સાહેબ. કોઈની ઘરવાળીને લઈ જાય ને એમ ક્યાંક મને પાછી આવે. પણ રામે કીધું કે આમ ગાવ હત્યારો છે પણ હજી સુધરી જા. હનુમાનને મોકલ્યો, ન માન્યો. હનુમાને ખૂબ સમજાવ્યા. લંકા બાળી ન માન્યો. વાલીના દીકરા અંગદને મોકલ્યો. અંગદે કીધું, હે રાવણ, ગાય એ પશુ નથી. પહેલા તું ગાયની સેવા કર, પછી વાત કર. ગાયની સેવા વગર તમારું કાર્ય નહીં થાય સાહેબ. કારણ કે ગાયના મોઢામાં વરુણ દેવ બેઠા છે, એની જીભાનમાં કાંટા છે. તમે ક્યારે જોયું? પહેલી રોટલી તમે જે કાઢો છે ગાયની જ છે. પછી તમે ન આપો એ તમારે હાથની છે. પણ ગાયની રોટલી હાથમાં રાખીને તમારા છોકરાના હાથમાં, તમારા હાથમાં અને ચટાડો. તમારું ગમે એવું કામ અટકેલું હશે થઈ જશે સાહેબ. આ વેદ બોલે છે, હું નથી બોલતો.
ગાયની બહુ મહિમા છે. 4 વેદોમાં ગાયની મહિમા, 18 પુરાણોમાં ગાયની કથા છે. અને ગાય તમારી ને મારી માં છે. બળદ એટલે ધર્મ, આપણો બાપ છે. આપણા પૂર્વજોએ ગાયો પાસે, બળદ પાસે ખૂબ કામ લીધા. અને જે બળદથી ખેતી કરે, આજ બી તમે કરી જુઓ સાહેબ બળદથી ખેતી, અને એ ભોજનનો સ્વાદ જુઓ, કારણ કે એમાં બળદનો પસીનો પડે છે. બળદને ધર્મ, એના પગ પડે છે, અને એ અનાજ ઉગે સાહેબ. આ તો આપણે બધા ઝેર ખાઈએ છીએ. ગૌના સાણથી, ગૌના મૂત્રથી ખેતરમાં છાંટીને પછી ખેતી કરો સાહેબ. પછી જુઓ એના ફળ ફૂલ અનાજ. આજે તો ઘણી જાગૃતિ આવી છે સાહેબ. આ ચંદુભાઈ જેવા, હર્ષદભાઈ જેવા ગૌ ભક્તોએ ખેતીની પણ લોકોને સમજ આપી છે કે ગાયના છાણથી, ગાયના મૂત્રથી ખેતરમાં કેટલી ઉપજ થાય છે. આપણા બાપ દાદા ગાયના ગોબરથી, ગાયના સાણથી ખેતીવાડી કરતા હતા. 100 વર્ષથી જીવતા હતા. કોઈને બીમારી નહોતી લાગતી, એટલા દવાખાના નહોતા સાહેબ. આજ બી તમને ગમે એવું કેન્સર હોય, ગાંગડા મીઠું ગૌમૂત્રમાં, તાજા ગૌમૂત્રમાં મહારાજ પલાળી દો, અને સવારે 5 કપડે પાણી ઢાળી 1 ગ્લાસ ચા સાથે પીવો, કેન્સર ઠીક થઈ જાય મારા બાપ. ગૌમૂત્રમાં બહુ તાકાત છે, પણ તાજું. અર્ક છે એ દવા છે, એનો ભાવ તત્વ તો ગૌમૂત્રમાં છે. એમ ગાયના સાણમાં તત્વ સાહેબ. એક તરફ તમે ભેંસનું સાણ લો, એક તરફ ગાયનું સાણ લો. ગાયના સાણમાં તમારો મોબાઈલ મૂકી દો અને ભેંસના સાણમાં હંતાડી દો. ગાયના સાણમાં મોબાઈલમાં રિંગ નહીં વાગે. ખતરો કરજો. ભેંસના સાણમાં રાખો, વાગશે. ભોપાલમાં ગેસ કાંડ થયો, તમે સાંભળ્યું હશે. એટલા બધા લોકો આંધળા લૂલા લંગડા થઈ હજુ થાય છે. પણ એ જ ફેક્ટરીની બાજુમાં 2 મકાન હતા, હજી એનો વંશ છે. એને કાંઈ નથી થયું, કારણ કે એના મકાન ગાયના સાણથી લીપેલા હતા, અને ગાય એના ઘરમાં હતી. રોજ ગાયના ગીરથી યજ્ઞ થતો હતો સાહેબ. પણ આ હું કહીશ તો નહીં માને, શાસ્ત્ર બોલશે નહીં માને. કોઈ લંડનથી, અમેરિકાથી, જાપાનના લોકો કહે છે, તમે માનશો? આપણા દેશની વાત આપણા લોકો નથી માનતા, પણ પરદેશથી સિક્કો લાગી જતો માને. આ સાંઈરામભાઈ દવેના શબ્દો છે સાહેબ. બધા કથાકારો, કલાકારો પોતાની મતિરૂપ ગૌ માતા મારે બોલે જ છે. આપણે બધા ગાયના છીએ. બજરંગદાસ બાપા કહેતા, દષ્ટાન આપતા બધા બેઠા હોય ત્યારે અમે એક મુંબઈથી આવેલા કીધું, બાપા કંઈક સંભળાવો ને. તો બાપા બજરંગદાસ બાપા કહેતા હતા કે વાલા શું સંભળાવો, અમારો ગાગડીઓ છે ને, હમણાં થોડા દિવસ પહેલા મને એવું લાગ્યું, બેઠો તો મને વિચાર આવ્યો કે આવું હોય. તે ખેડૂત ગાડું લઈને ઉતરતો હતો, અને ભાર બહુ હતો, અને નાકમાંથી લોહી નીકળતું હતું, ફુહાડા નીકળતા હતા. લોઢાના પૈડા, પાટાવાળા પૈડા હતા, પગે સોલાતા હતા. એનો માલિક ખેંચતો હતો તો હળવે હળવે ચાલતા હતા. એમ આપણી જેમ ભાષા છે, એમ પશુ પક્ષીની ભાષા, એમ ગધેડું બોલ્યું કે લે આ કાળા માથાના માનવી એટલો જુલમ કરે, આ નદીમાં બેસી જાવ ને પૂરું થાય. મારી આમો જો બંદા, અમે મારા પર મીઠાની 2 ગુણો મૂકી હતી મારા માલિકે, અને મને લઈને નીકળ્યો, બેસી ગયો, એ ઘેરે ગયો, હું અહીં ઊભો છું. જો ત્યારે બળદ્યા એની ભાષામાં કીધું, ભાઈ તારી બાન નામ શું? કે ગધેડી. મારી બાન નામ શું? ગાય. તારી માની પૂજા થાય? કે ના. અમારી બાની થાય? તો વાલા અમે ગાયના છીએ, અમારાથી આ ન થાય. આ બજરંગદાસ બાપાના શબ્દો. જેને ફરજ સમજાય ગઈ એને ધર્મ સમજાઈ ગયો, અને જેને ધર્મ સમજાય ફરજ. તમને 3-3, 4-4 કલાક કોઈ મોટી મોટી ધર્મના લેક્ચરો કરે ને, ધ્યાન દેતા નહીં. કારણ કે કૃષ્ણ ના પાડે છે, ધર્મને સમજવો બહુ કઠણ છે, એના ઉપર ચાલો. રામે ધર્મ અનુસાર જીવ્યા, કૃષ્ણ ધર્મ અનુસાર જીવ્યા. એ આપણી જેવા માણસ હતા, એને આપણે ભગવાન બનાવી દીધા. રામે કોઈ દી પોતાના મંદિર ન બનાવ્યા, કૃષ્ણએ પોતાના મંદિર ન બનાવ્યા, આપણે એના બનાવ્યા. પણ એ તમને કહેશે ગાય મારી માં છે, એની સેવા કરો. ગાય ગાય હોય છે, અને 12 ગાવ બોલી બદલાય. એમ તમે કાઠિયાવાડ છોડીને અમદાવાદ ઉઠી જાઓ એટલે તમને ગાયો અલગ જોવા મળશે. અમદાવાદથી મોન્ટ આબુ
છોડીને રાજસ્થાન નીકળી જાઓ, ગાયો અલગ છે. રાજસ્થાન છોડીને મારવાડ નીકળી જાઓ, ગાયો અલગ જોવા મળશે. મારવાડ છોડીને હરિયાણા નીકળી જાઓ, ગાયો અલગ જોવા મળશે. હરિયાણા છોડી ઉત્તર પ્રદેશમાં જાઓ, ગાયો અલગ હશે. ઉત્તર પ્રદેશ છોડી હિમાચલમાં જાઓ તો બકરી જેવી જેવી ગાયો પહાડો વળી. હિમાચલ છોડી નેપાળમાં જાઓ, ગાયો અલગ. બિહારમાં જાઓ, ગાયો અલગ. એ જાતિ છે પણ છે ગાય એક, પણ દેશી. પણ જેટલી ભારતમાં તમને ગાયો દેખાય, ધોળી, કાળી, પીળી, લાલ છે, પણ એ બધાને કોટ છે. આ ગાયની નિશાની છે. જર્સી ગાય, અગરેજ ગાય, શંકર ગાય, વિલાયતી ગાય એ ભૂંડ ઘોડે છે. એનું સાણ, એનું મૂત્ર બહુ નુકસાનકારક. એની ભાષા પણ આપણને ડર લાગે, બોલે. અને આપણે દેશી ગાય માં, એની ભાષા સાહેબ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.